ભાઈ દૂધપાકનો પ્લાન છે અમારા અંશુમાન ને બધા જો આવી ગયા છે મારી સાથે મારા મામા દૂધપાક ખવડાવવા માટે અમને રાકેશભાઈ આવી ગયા છે અમારી સાથે કારણ કે ભાઈ બધાને કારીગરો બધા જો બેસી ગયા વાત જોઈ કે નહીં જોતા આ તો જો બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધો ટણભાઈ આ બધી પૂરું કરી દીધો કે રહેવા દીધો ગુડ મોર્નિંગ જય સોમનાથ બધાને ચલો જલે સવારે ઉઠી ગયા છે આપણે અને રેડી થઈ ગયા છે બ્રશ પણ કરી લીધો હા જો બધા હુતા હજી એક જણા તમારો હાર્દિક જો અહીંયા ભાઈ કેટલા ભાવ લીધો હા તો હાલો છે ને ધીરે ધીરે આપણે નીકળીએ હવે કારણ કે અડધા દાદા અત્યારે 2 વાગ્યાના સમયમાં આવવાના છે બ્રશ કર્યો કે નથી કર્યો એમ ફ્રેશ થઈ ગયો તો અમારા અત્યારે હિરેન છે ફ્રેશ મૂડમાં આવી ગયો છે એટલે ધીરે ધીરે નીકળીએ આપણે બાંધવામાં જઈને કે છૂટી જાય પછી ઠેલામાં શું કરવું તો પેલા આપણા હોના ઠેલા છે ને ટ્રેક્ટરમાં અંદર નાખતા આવ્યા તો ફરે જટણમાં લઈને મળે એટલે અમે તો અમારો ઠેલો નાખી દીધો અમારે જોરાભાઈ જઈ લે સાઈલ બાઈલ ને માથે પાક ગળીને જમાવટ છે બાકી હવે છે ને ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ અહીં તો થોડુંક વધારે જ પ્રમાણમાં લાગે મેં બ્રશ કરી લીધો છે આજે નીંદર ખાલી 3 કલાકની છાડાઓ કરવા દીધી આખી રાત અણીઓ કરી દીધી અમે એક ઉઠે ને એટલે બીજા 4 ઉઠતા હતા એવું હતું એટલે નીંદર એવી હિરખી તો થઈ ગઈ પણ અહીં થયો એટલે વહેલા પોતે ને હવે સીધો અમારે પોતવાનું છે આવડમાં પોતવાનું છે નરવામાં પોતવાનું છે અંદાજે હવે ખાલી 11 કિલોમીટર ઘટી ગયું છે 33-35 કિલોમીટર જવાનું છે અહીંથી ને હજી બીજા બધું સૂતા છે ને અમે ધીરે ધીરે નીકળી જઈએ ना हमारे ट्रैक्टर से में चलते हैं अपनी मंजिल की ओर फिर से नए रास्ते नई तमन्ना तो अपने हार्दिक हिरेन और सबके सब लड़के चल गए आगे और मैं पीछे पीछे पे चलता हूँ कौन सा उससे मैंने पानी भी पी लिया और मेरे साथ में थोड़ा ले लिया और ये अपना कोड़ी समाज का गेट है यहाँ पे हम निकलेंगे और जे ओले लाइटो देखाय તમને મિત્ર આપણે એ લાઈટ ઉપર જવાનું આ છે ને બ્લોગ બનાવવામાં આ મને દેખાણી નહીં એટલે એ જોવું છે ને જરૂરી છે એટલે થોડોક અત્યારમાં મેં છે ને લાડવો ખાઈ લીધી એમ કહી ને ગુજરાતીમાં કે ભાઈ લાડવો ખાધો એ આ લાડવો મેં ખાધો કે ભાઈ મારી પાસે જેટલા છે એ બધા લાડવા ખાવાના છે તો ચલો ચલતે હે તો गिरीश के गाने सुनेगा આવી ગયો છે આપણે ગેટ અહીંથી ક્યાં જવાતું ખબર નથી ગેટ છે સરસ મજાનો ને તમને વાત કરી હતી એ પ્રમાણે ઓલું લાઇટું જે થાચ્યો હતો ને એની પર આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છે ધીરે ધીરે હાલીને હવે કહે છે કે 15 કિલોમીટર પછી આપણે ચા પીવાનો છે એટલે કન્ટિન્યુ ઊંધું ઘાલી અને પગ ઉપર જોઈને સીધું જોઈને હાલ્યા જ કરવાનું છે કારણ કે ઇસ તરફ બી સમુદ્ર ઇસ તરફ ખેતી એટલે કુછ નહીં દિખાઈને વાલા તો હાલવાનું છે એ ફાઇનલ છે જો આજ તમે દ્રશ્યો જો ને એ દિવસને બહુ મસ્ત દેખાતું હોય અત્યારે આપણે એટલો ટાઈમ નથી કે ત્યાં જઈને ક્લિક કરી શકીએ અરે ક્લિક કરવા જાઓ ને તો આ એ વહી જાય એટલે પાછળ આવે ને એ વહી જાય પહેલાંમાં કાંઈ ઓપ્શન છે જ નહીં ધીરે ધીરે આને ભેગું હાલનું જવાનું છે આપણે ને ટાઈમ થયો છે 3:30 જેવું થયું છે 2:30 વાગે આપણે ઉઠી ગયા હતા અને ધીરે ધીરે હાલતા થઈ ગયા હતા હવે ધીરે ધીરે હાલતું જ રહેવાનું છે આમાં તો ટોલ ગેટના કાંઈ પહોંચી ગયા છે આપણે હાલ્યા તો અહીંયાથી 15-16 કિલોમીટર થાય અને આપણે ધીરે ધીરે હાલ્યા ભાઈ કારણ કે બીજા બધા આગળ હોઈ ગયા ને આપણે એકલા રહી ગયા પાછળ તો કે આપણે હવે ધીરે ધીરે ખેંચાય એમ છે એટલે એટલી સ્પીડમાં આપણે તો હું હાલવું નથી પછી હું કે હજી ઝાઝું ખેંચવાનું છે એના કારણે આપણે ધીરે ધીરે જઈએ હવે ટોલ ગેટ પર પહોંચી ગયા કહી કે આમાં ક્યાંક રાહ જોઈ ગાડી મળીએ હવે ને એટલે 15-16 કિલોમીટર કન્ટિન્યુ હાલ્યા હવે અડધું બાકી છે જોઈએ હજી મારા કારીગરો બધા જો બેસી ગયા વાત જોઈ કે નહીં જોતા આ તો જો બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધો ટણભાઈ આ બધી પૂરું કરી દીધો કે રહેવા દીધો કઈ આ કઈ અહીં પહોંચી ગયા મને એમ છે કે હું આગળ હતો આ તો બધા અહીં આગળ મારે આગળ નીકળી ગયા વાહ કારીગરો વાહ આવી ગયા છે એક્ઝામ અમારી પાછળ ને પાછળ એટલે ભાઈ એની સ્પીડ છે જોરદાર મારા કરતા ક્યાંય વધારે હવે એવું લાગે કે મારાથી આગળ થઈ જાય મારાથી આગળ વહી જાઉં આમ કરે હો ત્યાં જઈને આપણે પાછા રોટલા બનાવવાના છે હા ભાઈ થકી જ આપણે જમવાનું પૂરું થાય બાકી આપણે જમતા જ નહીં તો બધા નાસ્તો કરી લીધો ધવલ હાલશો હવે ધીરે ધીરે નીકળી આવે કારણ કે બીજા બધા આગળ બેક વહી ગયા ને અમે બેક એટલે 3 જણા જ પાસે છે
અમને એમ હતું કે અમે જ બધાને મોર પહોંચ્યું, પણ અમારથી વાહે આવીને આગળ વહી જઈને કંઈ ખબર નથી પડતી, કંઈ કોણ આવે ને કંઈ ક્યાં જાય કંઈ ખબર નથી પડતી. હવે દી ઉગે ને પછી આમાં લોકેશનની ખબર પડે ક્યાં સુધી ઊંધું ઘાલી હાલ. તો થોડો અંજવારું પણ થઈ ગયું છે ને આ પંખા તો દેખાવા માંડ્યા, કારણ કે માધુપુરથી આપણે પંખા એકદમ ચાલુ થઈ ગયા હતા, પણ એનો અવાજ થોડોક વધારે જ પ્રમાણમાં આવે છે. પાસે હોય તો વધારે લાગે, જતા હોય તો ન લાગે. ધીરે ધીરે બધા હાલતા થઈ ગયા. બળદ પૈદા બળદ એટલે કહેતા નથી બળદના પાણા સરસ આવે, એ વાળું બળદ આજ મેં જોઈ લીધું. બધા વાતું કરતા બોર્ડ મારી ગયો હતો પછી મેં જોઈ લીધું કે બળદ લખી ગયેલ છે, બીજું કંઈ જોયું નથી. આ બધી પાણાની ગાડીઓને બધું પડ્યું. આપણે ધોલકુમાર આગળ નીકળી ગયા થોડાક વધારે, અમારથી કિલોમીટર એક આગળ છે. અમારા બે સાથીદારો સાથ નિભાવ્યો મારો ને મને ધીરે ધીરે લઈને જાય. ચાલો જાય. તો ગણતરીનું ગણ્યું ગણાય ભાઈ, હજી પણ દી આવતો નથી મારા વાલા. 145 કિલોમીટર ખાલી બાકી રહ્યું છે. ખાલી બોલવું સારું લાગે પણ કાપવું ને અઘરું છે. અટલ તો કિલોમીટર કાપીએ ને તો એમ થાય કે એ અહીંથી અહીં તરત આવી ગયું, તરત નથી આવતું. હજી એમ થાય કે આવ્યું ને. સરસ મજાની લોકેશન છે. વહેલી સવારમાં હાલવાની બહુ મજા આવે, કારણ કે પછી મોડા થઈ ગયા ને એટલે તડકો લાગે, એટલે અમે વહેલા ઉઠીને વહેલો જ હાલવાનો પ્લાન કરીએ, જેથી કરીને અનુસાર ટાઈમે આપણે પહોંચી જઈએ અને તડકો માથે ન લેવો પડે. એ જ ઢાયલા જાય પાછા. કયા કે यहाँ पर बैठा हुआ है, पढ़ने जा रहा है. તાપવાનું કહેતો હતો તો હિરેન કુમાર આપણો અહીં બેઠો હતો. હવે એ આગળ ઓલા બધા ભેગો ગયો નથી લાગતું, એટલે આપણે રાહ જોતો હતો કે ઓલા બધા આવે. ખતમ. કઈ વાંધો નહીં, ધીરે ધીરે જવાનું છે, નિરાજથી જવાનું છે. એટલે અમે ભાઈ અત્યારે ઇતિહાસમાં થોડાક વહી ગયા છે, એટલે પછી એ વાતો કરી લઈએ, પછી આગળનું કહીશું. રાકેશભાઈ આવી ગયા છે અમારી સાથે, કારણ કે ભાઈ બધાની પાછળ હતા ને બધાને આગળ પહોંચી ગયા. રાકેશભાઈ ફટાફટ કેમ પહોંચી ગયા તમે? હાલવાની ઝડપી એટલી, પણ અમારે તો કિલોમીટર પૂરા થતા એમાં દેખાય. ધીરે ધીરે ધક્કા ગાડી હાંકીએ. આ પગે જો ફરવા મેડમ મારે તો ત્રાહો જ મૂકું, સીધો તો મુકાતો નથી. લે હા શું કર આ દુખે. એટલે ભાઈ ધીરે ધીરે આમ બધી વ્યવસ્થિત આપણે બહુ સ્પીડ નથી કરવી, ધીરે ધીરે જવું છે ને. બેહવા હાટું છે ને આગળ દોડ્યો જાય ને પછી બેહવાની કોશિશ કરે, પાછો હું આવું ને એટલે ઊભો થઈને હાલવા માંડે. એટલે અત્યારે ભાઈ એવી પોઝિશન થઈ ગઈ ને, ધક્કો મારો તો હાલે, ધક્કો મારો તો હાલે. ભગવા હવે કામ આપતા નથી, બધા અમને મૂકીને ભાગી ગયા, કારણ કે અમે બે છે ને હા પતી ગયા એવું લોકેશન થઈ ગયું. હાલ હાર્દિક હાલ, હું આવી ગયો પાછો. તો ધીરે ધીરે હવે હાલવું જ પડશે, કારણ કે પાછળ ઘણા બધા છે ને અમે થોડાક વધારે જ આગળ આવી ગયા, એટલે નો આખો જવાય કે નો આખો જવાય. તો અહીંથી માત્ર હવે ખાલી છે ને 100 કિલોમીટર બાકી છે, પણ કિલોમીટર અમે છે ને 20 મિનિટ 1 કિલોમીટર કાપીએ. એટલે તમે અંદાજો લગાવી લો અમે કયા પહોંચશું. આમ સીધો પટ્ટો જ દેખાય. બેસી ગયા જો, થાકી ગયા લા હે, થાકી ગયા અમે, થાકી ગયા તો કીને કેવું. એટલે તારું બંધ કરી નહીં ભાઈ, આમાં આવશે તો શું કરવાનું. આ શબ્દ ગમે ક્યારના જોતા હતા, નવી બંદર બરાબર, પણ અહીંયા અમે કેમ પહોંચ્યા ને એ આ હિરણ ને મને જ ખબર છે. આ નવી બંદર જવાનો રસ્તો કિલોમીટર કાપતા હતા 2 મિનિટ ને જોઈને આમાં. ને આ જો બંદર આવ્યું આખું, આ એ બંદર ઉપર હવે આપણે જવાનું છે. પુલની અંદર આવી ગયા પાછા ફરી એકવાર. હા લોંગ પુલ છે, 1.5 કિલોમીટર સુધી હશે એમ બધા કે. આપણે માપ્યું તો નથી, એવા માપવા તો નહોતી થાય. જલ્દી નરવાઈમાં આવી જાય ને તમે થોડું રેસ્ટ લઈ લઈએ, કારણ કે હા પતી ગયા યાર. કરી લીધું ને જ્યાં પંક્ષી ઉડે અહીંથી. આ નજારો કેમ છે, આખો મસ્ત છે, આખું પાણીનું ભરેલું છે ને આ બાજુ દરિયો છે. પણ સરસ મજાની મજા આવે. મજા તો ક્યારે આવે જ્યારે પગમાં ફેર પડે છે. પણ હવે મારા વાલીડામાં આ તો જો જાય જ્યાં આવે ના જાય માડો લે એ ક્યાં જાય ભાઈ હા બરાબર. પેલા અમને એમ થયું હતું કે શોર્ટકટ પકડીએ તો ખરા, પણ પાછું રિટર્ન આવવું નહીં પડે ને. પણ ભાઈ વાંધો ન આવ્યો, શોર્ટકટ પકડી લીધો અને શોર્ટકટમાં બહાર પણ નીકળી ગયા. સામે એક્ઝેક્ટ દેખાય ને એ રોડ છે ને આ ગામની અંદર અમે આવી ગયા હતા, હું ને ભાઈ હિરેન કુમાર.
સરસ મજાનું ગામ છે. કયું ગામ છે? સિક્કાથા. એમ ને? સરસ સરસ, કંઈ વાંધો નહીં. સિક્કાથા ગામની અંદરથી આપણે શોર્ટકટ લઈને નીકળી ગયા છે. તો સીધા પાછા આપણે હાઈવે ઉપર નીકળી જશું આગળ ધીરે ધીરે. એટલે છે ને મિની ડેમ કહેવાય. કોઈ ખુલવાવાળું હોય કે ન હોય કંઈ ખ્યાલ નથી, કે કોઈ બંધ કરવાવાળું. અહીંથી મને દેખાણું એટલે મેં તમને એમ લાગ્યું તમને બતાવું કે આને મિની ડેમ કહેવાય. જો ક્યાં ભાઈ ઉડી પીડી જતી, કારણ કે શોર્ટકટ લીધા પછી છે ને અમને થોડોક વધારે જ આનંદ આવી ગયો. આ આખો ઇલાકો છે ને પાણીવાળો છે. જો નાવા જવાનું છે પણ અમારું મન નથી માનતું. જો છે ને ત્યાં તમારી નજર પોતે ને ત્યાં સુધી પાણી છે, પછી ઓલી કા દરિયો, એટલે ખારા પાણીનો દરિયો છે. મીઠું પાણી તમે અમારે ભેગું રાખ્યું હોય, જઈએ જોઈએ ત્યાં એક ચપકી મારી લઈએ ને આવડમાં અમારી નજરની સામે આવી ગયા દેખાય. એટલે આવડમાં કે નરવાઈમાં? હા નરવાઈમાં. મિસ્ટેક. तोबा मैं क्या बोल दिया. उधर मेरे मुंह से निकल जाती है नहीं. આ પણ જો એવી રીતના ડેમ છે. અમારે નરવાઈ પહોંચવાનું હતું તો અમારી નજરની સામે અત્યારે નરવાઈ પહોંચી ગયા છે. એમ માનો ને કે સબ કુછ યાદ આ ગયા, પર દ્વારકાધીશ કી દયા है. એટલે મારો વાલો પરીક્ષા તો લઈને યાર જાઉં તો છે જ, ભલે ગમે પગુનો હાલ તો અવર ખબર થઈ ગયો છે. દ્વારકા તો દ્વારકા તમારો ઠાકર હે ભાઈ. તો ફાઇનલી ભાઈ નરવાઈ માતાજીનું મંદિરે પહોંચી ગયા છે. દર્શન કરતા આવ્યા પછી બીજી વાત, કારણ કે આપણે ધવલભાઈને બધી પાછળ અમે જ્યાં આવીને ત્યાં વહી ગયા, ક્યાં રહી ખબર નથી. સંપલ કાઢ નાખીએ, સંપલે માન નીકળે. માતાજી બધા જો આપણે મોર પહોંચી ગયા. કેમ બાકી ને એટલે ભાઈ એની જે આઈલ હતી ને આપણી આઈલમાં છે ને તને જમીન આસમાન બધી ફેર પડી ગઈ. અમે જે મોટા હું હાલ હોય તો મને જ ખબર છે હું કેમ હાલ હોય. આ બધા જો કેમ सबके सब लड़के यहाँ पर पहुँच गए. नहीं और हिरन भी रह गए थे पीछे. क्या यहाँ मन लो ઢહણાઈ ગયા છે. એટલે કઈ બાજુ પડી એટલે નક્કી નથી. કુવાની છે ને સરસ મજાની મજા આવે છે. હજી આપણે જે અંશુમાનની અહીં આવીને હોઈ ગયા, બે છોકરા આવ્યા, બીજા કોઈ આવ્યા નથી. એટલે હું ને ધવલ મારી બે પથારી કરીને વ્યવસ્થિત થઈ ગયા. થોડોક નાસ્તો કરવા દે, આગળ જમવાની બિલકુલ ઈચ્છા નથી. શું કહેતા હોય તો હશે ને એથી બેસ્ટ કામ છે કે ભગવું અત્યારે બહુ દૂર સીધા કરું સીધા નથી થતા ને વાંકા કરું તો વાંકા નથી થતા. હવે જે થાય જય દ્વારકાધીશ. ભાઈ દૂધપાકનો પ્લાન છે. અમારા અંશુમાન ને બધા જો આવી ગયા છે મારી સાથે, મારા મામા. દૂધપાક ખવડાવવા માટે અમને ના જો દૂધપાક અહીંયા એક બને, એક અહીંયા બને ને એક વાં છે. 3 થી 4 જગ્યાએ છે. ક્યારેક આવ્યા હતા મમ્મી તમે? 5:30 વાગે. 5:30 વાગ્યા આવી ગયા. હું તો ઉઠીને દીધો ઊભો છે ને ત્યાં દૂધપાકનો પ્લાન ચાલુ છે. ભીમભાઈ આપણે ભીમભાઈ સરપંચ જાઓ દૂધપાક ખવડાવે છે બધાને. આજ ભાણે તમે તો કાલ ના છે, અમે આજ છે. એવું છે તો બધા કુકસવાળાના મિત્રો આવી ગયા છે ને દૂધપાક નું આયોજન કરેલું છે. એટલે આજે આપણે દૂધપાક ખાવાનું છે ભાઈ. બે ટાઈટે ખાવાનું છે એટલે જ ને. દૂધપાક છે અને રોટલીનું કામકાજ ચાલુ છે. આ બધા આપણા મિત્રો આજે દૂધપાકની જાય આપણે રોટલી બનાવે છે. કાલે રોટલા હતા, આજે રોટલી બનાવે છે. એટલે અંદાજિત મારે એમ કહ્યું કે 200-250 માણસો હોય, એની બધાને રોટલી બનાવવાની છે. દૂધપાક ને પૂડી ને મરચું ને જમવાનું આવી ગયું છે બધાને. જે બધા જમવા બેસી ગયા છે. હવે સરસ મજાને જમી લઈએ. આ દૂધપાક ને પૂડું શું કહેતા હોય ધવલ ત્યાં કઈ બોલે ખૂટી જાય દૂધપાક? કઈ વાંધો નહીં, ચાલો આજનું દૂધપાક જમવાનું છે સરસ મજાનું.